આ પ્રકારના દાખલા હંમેશા પરીક્ષામાં આવતા હોય છે જ્યાં તમારે જે છે કોઈ અદલા બદલી કરવાની હોય. અહીંયા તમને શું આપ્યું છે? 372 આપેલા છે, ભાગ્યા 3 આપેલા છે, ગુણ્યા જે છે અહીંયા 36 ના બદલે આપણે 72 લખવાના છે, તો 72 ભાગ્યા 6, બરાબર. પછી શું કરીશું? ગુણ્યા જે છે 5 અને વત્તા જે છે અહીંયા 36, 72 ના બદલે આપણે 36 લખીશું, વત્તા 9 લખીશું. હવે જુઓ અહીંયા કેટલા થઈ જશે? 372 ભાગ્યા 3 એટલે કે અહીંયા 3 એકા 3, 3 દુ 6 અને 3 ચોક 12, 124 થઈ ગયા. ગુણ્યા 72 ભાગ્યા 6 એટલે કે 6 એકા 6 અને 6 દુ 12, બરાબર. તો અહીંયા 6 દુ 12 થઈ જશે એટલે કે 12. તો 124 ગુણ્યા 12 થયા, બરાબર. અને ગુણ્યા જે છે અહીંયા 5 થશે, વત્તા 36 વત્તા 9. હવે જુઓ 12 પંચા 60 થઈ જશે, તો 124 ગુણ્યા જે છે અહીંયા કેટલા થશે ભાઈ? 60 વત્તા 36 વત્તા 9. હવે જુઓ આ 0 મૂકીશું, 6 ચોક 24 નો 4 વધી પડી 2, 6 દુ 12, 12 ને 2 14 વધી પડી 1 એટલે કે અહીંયા 6 એકા 6 ને 1 7, તો 7440 વત્તા 36 વત્તા 9. અહીંયા શું આવશે? જુઓ 9 ને 6 જે છે 15, 15 નો 5 વધી પડી 1 અહીંયા એટલે કે અહીંયા 4 અને 4 8, આ જે છે 7 અને 4, તો 7485 આપણો આન્સર આવશે. સિમ્પલ જે છે તમારે કેલ્ક્યુલેશન જ કરવાનું છે.